નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં સ્વાગત છે તમારું. હવે આપણો 5મા નંબરનો દાખલો આવ્યો વર્તુળની અંદર. 5મા નંબરના દાખલાની રકમ જોઈએ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ શું લખ્યું છે કે આપેલ આકૃતિમાં એક આવી આકૃતિ આપેલી છે, બરોબર? વર્તુળ પર ચાર બિંદુઓ A B C અને D આવેલા છે. તો અહીંયા ચાર બિંદુઓ આપે વર્તુળ પર, એક આ, બીજું, ત્રીજું અને ચોથું, રાઈટ? AC અને BD ક્યાં બને છે? AC તો આ AC અને આ BD બંને E બિંદુએ એવી રીતે છેદે, અહીંયા E આગળ છેદે છે બંને, કે જેથી BEC બરાબર 130. BEC એટલે આ ખૂણો 130 નો બને. અને બીજો ખૂણો ECD બરાબર 20 આપેલો છે. એ ક્યાં બને છે? અહીંયા જો ECD એટલે આની અંદરનો ખૂણો 20 નો. તો આપણે BAC શોધવાનું છે. BAC આ ખૂણો આપણે શોધવાનો, રાઈટ? હવે આ ખૂણો કઈ રીતે મળશે? તો સૌથી પહેલા જો આપણે આ નિયમ જાણીએ છીએ કે એક જ વૃત્તખંડ હોય, માનો કે આ વૃત્તખંડ છે, એના પર આવેલા બધા જ ખૂણા સરખા હોય. આ નિયમ તો આપણે જાણીએ જ છીએ. એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા બધા કેવા હોય? સરખા. તો અહીંયા જો આ BC ના લીધે, જીવા BC ના લીધે આ એક વૃત્તખંડ બને છે, બરોબર? આ એક ચાપ છે, એના પર આવેલો એક ખૂણો BAC અને બીજો ખૂણો BD અને C. એટલે આ A ખૂણો અને આ D ખૂણો બંને એક જ વૃત્તખંડ પરના ખૂણા કહેવાય, રાઈટ? તો જો હું D શોધી દઉં, જો આ D ની કિંમત હું શોધી દઉં, તો એ જ કિંમત A ની કહી શકાય. બરાબર છે? હું BDC આ ખૂણો શોધું અને એ કિંમત જે આવે એ જ કિંમત ઓની કહેવાય. કેમ? કોના આધારે? કારણ કે આ બંને ખૂણા એ એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા જો આની રીતે, બરાબર? 1000 ખૂણા આવેલા હોય ને એક જ વૃત્તખંડ પર, એ બધા સરખા થાય. માનો કે એક ખૂણો આવું તો હું અવારનવાર કહું, આ ખૂણો જે માપ હોય એ જ આ ખૂણાનું માપ હોય 2, એ જ આ ખૂણાનું માપ હોય 3, ઓકે? એ જ આ ખૂણાનું માપ હોય 4, એ જ આ ખૂણાનું માપ હોય 5. કેમ? નિયમ શું? કારણ કે બધા એક જ વૃત્તખંડ પર આવેલા, ચાહે ગુરુ વૃત્તખંડ હોય, ચાહે લઘુ વૃત્તખંડ હોય, ચાહે અર્ધ વૃત્તખંડ હોય, પણ એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા હંમેશા સરખા હોય. તો અહીંયા આપણે સેમ એવું થાય છે કે BAC અને BDC આ બંને ખૂણા એક જ વૃત્તખંડના પણ આવેલા છે, બરોબર? એમાં આ શોધવાનું છે, પણ હું એ નહીં શોધતો, હું આગળ શોધી દઉં, બરોબર? અને એ જે વેલ્યુ એ ઓની જ કહેવાય, રાઈટ? તો આ ખૂણો મારે શોધવો છે. તો આ ખૂણો શોધવા માટે મારે ત્રિકોણનો સહારો લેવો પડે. કયો ત્રિકોણ? BD E અને C. આ જે ત્રિકોણ કટકો દેખાય છે ને, આ શેપનો છે, આ ટાઈપનો છે, D E અને C. એમાં આ ખૂણાનું માપ આપ્યું છે 20. આ ખૂણાનું માપ આપ્યું છે 20. જો આ ખૂણો હું જાણું તો પછી આ ખૂણો મને મળી જાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો? 180. એમાં એક આપ્યું છે 20, પણ આ આપ્યું નથી. પણ આ લાવી શકાય, આ અંદરનો ખૂણો લાવી શકાય. કઈ રીતે? કારણ કે આખું અડધું થઈ જાય. અહીંયાથી જુઓ તો આખું અડધું થઈ જાય. અડધું એટલે રૈખિક જોડ. રૈખિક જોડ એટલે ટોટલ કેટલું? 180. તો બંને ખૂણાનું ટોટલ થાય 180. એમાં 130 આ ખૂણાનું માપ છે, એટલે આ થઈ જાય 50. મળી ગયો? એ ખૂણો કેટલાનો થઈ જાય? 50. કઈ રીતે લાવ્યો? હું મારા ગણનો નિયમ નહીં વાપરતો. અહીંયા અર્ધવર્તુળ બની ગયું. અર્ધવર્તુળ એટલે બંને ખૂણા રૈખિક જોડના ખૂણા કહેવાય. રૈખિક જોડના ખૂણા એટલે ટોટલ કેટલું થાય? 180. તો 180 માંથી આ તો 130 નો જ, તો વધ્યા કેટલા? 50. હવે મને આ ત્રિકોણમાં બે ખૂણા તો આવી ગયા. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તેમાં બે ખૂણા આપે એટલે ત્રીજો ખૂણો ઓટોમેટિક મળી જાય. ત્રીજો ખૂણો આવે 110. ત્રીજો ખૂણો કેટલો આવે? 110. 50 વત્તા 20 એટલે 70. 180 માંથી 70 બાદ કરે 110. તો આ ખૂણો આપણને મળી જાય 110. અને આ 110 હોય તો આપણને કેટલો કહેવાય? 110. જે આપણે શોધવાનો તો BAC. આખો દાખલો મેં તમને મૌખિક સમજાવ્યો, હવે તમને લખી સમજાવ્યો. તો મારે ઇન્સર્ટ પહેલા શું કરવાનું? પહેલા મારા 50 નું માપ લાવવાનું. આ 50 કઈ રીતે આવ્યું એ લાવવાનું. તો આકૃતિ પરથી કયા બે ખૂણા રેખિક જોડ કહેવાય? BEC, માપ ખૂણો BEC, અને બીજો CED, માપ ખૂણો CED. રૈખિક જોડના ખૂણા છે. રૈખિક જોડના
ખૂણા છે રેખિક જોડના ખૂણા એટલે બેનું ટોટલ કેટલું થાય 180 આ 50 આપેલું નથી પાછું એ લાવવાનું રાઈટ તો સૂત્ર સ્વરૂપે લખવું હતું તો માપ ખૂણો BEC વત્તા માપ ખૂણો CED બરાબર 180 કેમ કારણ કે રેખિક જોડના ખૂણા કીધા એટલા માટે પછી કૌંસમાં ના લખવાનું બરાબર ને ઉપર લખી દીધું એટલા માટે હવે આ એમાંથી એક ખૂણો આપેલો છે કેટલો 130 BEC નું માપ BEC એનું માપ આપ્યું છે 130 તો વત્તા માપ ખૂણો CED બરાબર 180 130 ને બે વાર લઈ જાઓ તો માપ ખૂણો CED બરાબર 180 પ્લસ 130 બે વાર જાય તો માઈનસ 130 થાય તો આપણને માપ ખૂણો CED બરાબર મળી ગયો 180 માંથી 130 જાય તો વધી કેટલા 50 આ રીતે આ ખૂણો આપણને ખબર પડી ગઈ કેટલો 50 હવે આ કટકો દેખાય છે ત્રિકોણના ત્રણેય કોણ સરળ 180 માં બે આપેલા છે તો ત્રીજો તમને મળી જાય તો ત્રિકોણ DEC માટે એના ત્રણે ત્રણ ખૂણા ફૂલ ફોર્મમાં લખાવો તો પહેલું મારે D લખવું છે તો D ને કેવી રીતના લખાય તો EDC વચ્ચે B આવો જુઓ ખાલી બસ EDC એટલે D લખ્યો પ્લસ હવે મારે E લખવું છે કેવી રીતના લખાય CED વચ્ચે E આવો જુઓ CED આ D આ E આવો વધે કરું D આવી ગયો E આવ્યો C તો ECD માપ ખૂણો ECD બરાબર 180 ત્રિકોણના ત્રણેય ખૂણા સરળ 180 થાય D + E + C બરાબર 180 એવું શોર્ટ ફોર્મ થાય હવે આ ત્રણમાંથી બે આપણે જાણીએ છીએ ચલો D તો શોધવાનું છે આપણે એટલે કે એમને માપ ખૂણો EDC એમને E ખૂણો કેટલા હતો તો 50 નો આયો E ખૂણો તો એની જગ્યાએ લખી દેવાય 50 વત્તા C ખૂણો કેટલા હતો 13 20 નો તેની જગ્યાએ લખાય 20 બરાબર 180 50 નો 20 કેટલા 70 તો માપ ખૂણો EDC વત્તા 70 બરાબર 180 70 ને બરાબર ની પેલી બાદ લઈ જાઓ તો માપ ખૂણો EDC બરાબર 180 પ્લસ 70 પેલી બાદ જાય તો માઈનસ 70 180 માંથી 70 બાદ કરો તો માપ ખૂણો EDC બરાબર 110 પણ આપણે શોધવાનું આવ્યું નથી આપણે તો આવ્યું શોધવાનું અને આવ્યું આવ્યું 110 આપણે તો BAC શોધવાનું BAC તો આ ખૂણો બંને એક જ વૃત્તખંડના ખૂણા કહેવાય બરાબર એવું ઉલ્લેખ કરી દેવાનો અહીં કયા બે ખૂણા એક જ વૃત્તખંડના ખૂણાનું માપ ખૂણો BAC અને માપ ખૂણો BDC એક જ વૃત્તખંડના ખૂણા છે અને એક જ વૃત્તખંડના ખૂણા હોય એટલે કેવા હોય સરખા એટલે કે માપ ખૂણો BAC બરાબર માપ ખૂણો BDC આમાં BDC ની કિંમત આપણે જાણીએ છીએ BDC છે ને હા હવે જો તમને એક પ્રશ્ન થશે કે સાહેબ આ BDC એનું આ 110 છે રાઈટ તો એનું નામ બે થાય અહીંયા આ રેખા પર જેટલા પણ બિંદુ આપે ને એ પ્રમાણે થાય BDC કેવું તો BDC કહેવાય EDC કેવું તો EDC પણ કહેવાય અહીંયા આપણે EDC બોલું ઓકે ઇન શોર્ટ D ખૂણો છે અહીંયા D ખૂણો છે અને અહીંયા D ખૂણો પણ અહીંયા E છે અને અહીંયા B છે કેમ આવું છે અહીંયા E અને અહીંયા B કારણ કે રેખા પર બે બિંદુ આવેલા છે E આવેલું છે અને B આવેલું છે એટલે નામકરણ કેવી ના થાય તો નામકરણ ઘણી રીતે થાય આ D નું નામ તમારે કેવી રીતે થાય તો EDC કેવું તો EDC એ કહી શકો BDC કેવું તો BDC એ કહી શકો બે ત્રીજું CDE કેવું તો CDE એ કહી શકાય આ જ ખૂણાની વાત કરું ચોથું CDB કેવો તો પણ કહી શકાય પાંચમું એકલો ખૂણો D કેવો તો પણ કહી શકાય રાઈટ એટલે આ D ખૂણાનું માપ કેટલું 110 એટલે BAC પણ 110 થાય એટલે BAC બરાબર પેલાનું કેટલું 110 તો આ 110 હોય તો આ પણ 110 થાય જે આપણે શોધવાનું જોઈ લો એક વખત
ચલો એના પછી એક બહુ મસ્ત દાખલો આપેલો છે 6 નંબરનો. શું લખ્યું છે કે ચક્રીય ચતુષ્કોણ. તો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય? જેના ચારે ચાર શિરોબિંદુ વર્તુળ પર ચક્રીય ચતુષ્કોણ કહેવાય. બરાબર? A B C અને D. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો E બિંદુએ છેદે છે. તો આ બંનેના વિકર્ણો જુઓ. એક વિકર્ણ છે AC, એક વિકર્ણ છે BD. બંને E બિંદુએ છેદે છે. બરાબર? જો DBC બરાબર 70 તો અહીંયા લખેલું છે DBC આ ખૂણાનું માપ 70. BAC બરાબર 30. BAC એટલે આટલો ખૂણો આપ્યો છે 30 નો. તો BCD શોધવાનું છે. કયો? BCD. BCD એટલે આખો ખૂણો શોધવાનો છે. ખ્યાલ આવે છે? માનો કે BCA હોત તો આટલો, DCA હોત તો આટલો, પણ BCD એટલે આખો ખૂણો શોધવાનો. સૌથી પહેલા આપણે BCD શોધીએ, પછી આગળ રકમ વચ્ચે. બરાબર? હવે કોઈ મને કહેશે કે આ ખૂણો કેવી રીતના બને? આખો ખૂણો આટલાથી આટલો. તો આપણે એક જ સિદ્ધાંતથી હેડવાનું છે. કયો? મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે જ એક જ વૃત્તખંડ પર આવેલા ખૂણા કેવા હોય? સરખા હોય. રાઈટ? આ એક ખૂણો, આ બીજો ખૂણો. ગમે તે એક જીવાને પસંદ કરી દેવાની. અહીંયા ચાર જીવાઓ આપી, જીવા તરીકે કાર્ય કરે. એક, આ બીજી, આ ત્રીજી, ચોથી. ચારમાંથી ચારે ચાર એંગલથી જુઓ. જેનું માપ આપ્યું હોય એવો એક ખૂણો પસંદ કરવાનો, જેનું માપ આપ્યું હોય એવું, અને જેનું માપ ન આપ્યું હોય એવો ખૂણો ઓટોમેટિક આવી જશે. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ હું BC ને પસંદ કરું. કોને પસંદ કરું? BC. તો BC દ્વારા બે ખૂણા બને. કયા? BAC. એ 30 આપેલું છે, જોઈ લો. BAC એ કેટલો આપ્યો? 30. અને બીજો BDC. બીજો કયો? BDC. જો D શોધવાનું હોત તો 30 નો થઈ જાત, પણ એ શોધવાનું નથી એટલે મારે કોઈ કોમનું નથી. BC ને પસંદ કરી એટલે બે ખૂણા બન્યા. BAC એ 30 થાય, BDC એ પણ 30 જ થાય, પણ એ શોધવાનું નથી તો શું કરવા લખીએ આપણે? રાઈટ? એટલે BC ની વાર્તા પૂરી. સમજ્યા? ચલો એવી રીતના આપણે DC પસંદ કરીએ આ બાજુ. બરાબર? એમાંથી બે ખૂણા કયા બની છે? તો DBC એરો 70 આ રહ્યો. DB હવે આ બાજુથી જોવાનું. બરાબર? BCD નહીં. DBC 70 આ એક ખૂણો બન્યો આમ કરીને, અને બીજો કયો બનશે? તો આનો નહીં બને. ઓકે ચલો એક ખૂણો પર પડી ગયા. DBC આમ કરીને કોનાથી જોવાનું છે? એટલે આમ કરીને આમ એક ખૂણો જાય અને આમ કરીને આમ બીજો ખૂણો જાય. આ બીજો ખૂણો CAD. ઓકે તો ઓના સંદર્ભમાં જુઓ તમે, તો આ 70 છે, તો આ પણ કેટલો થાય? 70. તો આ આપણા કોમનું છે. આ 70 હોય તો આ ખૂણો પણ 70 થાય. એ આપણા કોમનું છે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ આ 70 છે તો આ કેટલા 70? તો જોઈ લો આકૃતિ. આ આકૃતિ જોઈ લો. અહીંયાથી બે એક જ વૃત્તખંડના ખૂણા બન્યા. આ ઉપરનો ગુરુ વૃત્તખંડ, ગુરુચાપ પરના બંને ખૂણા આવ્યું. આ DC થી જોઈ લો. આ D માંથી એક ગુરુચાપ એટલે આટલું દોરી દીધું, અને એમાં બે ખૂણા બની છે DBC અને બીજો DAC. એમાં DBC 70 આપેલું છે, તો આપણને કેટલું થાય? 70. જોઈ લો. ડન? ખ્યાલ આવ્યો? એ આપણો જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ. શરૂઆત આપણે કરતી કરીએ કે અહીં રેખાખંડ DC દ્વારા ક્યાંથી જોવાનું છે ખબર પડે. રેખાખંડ DC દ્વારા બે ખૂણા બની છે. કયા બે? હવે આકૃતિમાં જોઈ લો. DBC માપ ખૂણો DBC અને માપ ખૂણો DAC એ એક જ વૃત્તખંડના ખૂણા છે. અને એક જ વૃત્તખંડના ખૂણા અલગ અલગ હોય નહીં, એટલે સરખા હોય. તો કયા બે ખૂણા સરખા કહેવાય? DBC ઇઝ ઇક્વલ ટુ, અથવા એકરૂપ લખો તોય ચાલે, DAC. આ બંને સરખા છે. આ બંનેમાંથી DBC આપેલું છે. DBC કેટલું આપેલું? 70. તો DBC 70 હોય તો DAC પણ 70 થાય. તો અહીંયા લખીએ પણ માપ ખૂણો DBC બરાબર 70 છે. જો આ 70 હોય તો આ DAC પણ 70 થાય. એટલે માપ ખૂણો DAC
બરાબર 70 આટલો બધી ખબર પડી ગઈ આ 70 હતું એટલે આ 70 થયું રાઈટ ચલો પણ આપણે તો જે આ આર્યો શોધવાનું એ તો ભૂલતા ના આ શોધવાનું છે ને આખો ખૂણો તો એની હોમની બાજુનો આખો ખૂણો આપણને મળી ગયો છે આખો મળી ગયો 70 અને 30 કેટલા થયા 100 તો આ ખૂણો એ આખો મળી ગયો અને c આખો શોધવાનો છે એ બે ખૂણા કયા કહેવાય ખબર આ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કહેવાય અને ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનું ટોટલ કેટલું થાય 180 કારણ કે પૂરક હોય તો આ હો થયો તો પેલો કેટલો થાય 80 આપણને મળી ગયો ખ્યાલ આવ્યો આ 100 કેવી રીતના થયો આ 70 જણ આ 30 સંબંધીને જોડી દો સૌથી પહેલા એક કોણ કરો અહીં DAB એટલે આખો એક ખૂણો અહીં આખો એક ખૂણો કયો DAB એટલે આખો ખૂણો બરાબર એમાં કયા બે કટકાવું છું DAC એટલે 70 વાળો DAC વત્તા બીજો 30 વાળો નું નામ BAC એટલે BAC એટલે 70 વાળો અને પેલો 30 વાળો 70 ને 30 કિલો થયો 100 ઓકે આ કયા ખૂણાનું માપ આવ્યું તો આખા એ ખૂણાનું માપ આ વચ્ચે એ લખેલું જોઈ લો આખા એ ખૂણાનું માપ આવ્યું 70 તો C એની સામેની બાજુનો ખૂણો છે અને આ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણનું ટાઇટલમાં જ કીધું છે તો ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય એટલે 180 થાય ટોટલ બરાબર તો અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય છે અને ચક્રીય છે એટલે સામસામેના ખૂણા કેવા હોય પૂરક હોય તો લખાવો સામસામેના ખૂણા તો સામસામેના ખૂણા કયા છે એક તો ખૂણો A આખો આમ શોર્ટમાં લખો તો એ લખાય અથવા DAB એવું લખી દો DAB અને વત્તા આખો C અને C ના લખો તો જે માપ્યું છે એ લખો કયો BCD બરાબર માપનો BCD બરાબર 180 શેના આધારે મારા ઘરનું કહું છું હું ના આવું નિયમ છે ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય પૂરક હોય એટલે 180 ના એમાં આ BAB આપણે શું દીધું DAB કેટલું છે 100 તો અહીંયા મૂકી દો 100 પ્લસ માપ ખૂણો BCD બરાબર 180 કોને બીજી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો BCD બરાબર 180 80 માઈનસ 100 180 માંથી 100 બાદ કરો તો 80 બાકી રહે ચલો આ પહેલાનો જવાબ મળી ગયો આ આખો ખૂણો કેટલો આવ્યો 80 નો આખો ખૂણો હું અહીંયા લખું 80 આખો 80 નો આવ્યો હવે કન્ડિશન શું આપે છે કે જો AB અને BC બંને સરખા હોય આ AB અને આ BC આ બંને સરખા હોય તો ECD શોધવાનું પહેલા તો ECD જો બને તે બતાવો ECD એટલે કે એ આટલો જરીક ખૂણો શોધવાનો આટલો નાનો આવડો ખૂણો શોધવાનો આખો જાણીએ છીએ 80 નો પણ આવડો નહીં જાણતા હવે અમુક વિદ્યાર્થી અડધા કરી દે છે 40 અડધા ના થાય કેલા અહીંયા કોઈ દ્વિભાજક કે કોઈ ઉલ્લેખ કરેલો નથી નકા 80 આવે ને તો અડધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે એનો અડધો 40 કરી દઈએ આ 40 હોય ને આ 40 હોય એવું ના હોય આ કંઈક તો હેતુથી આપ્યું છે ને હવે મેં તમને કાલ વાત કરી કે કોઈ પણ ત્રિકોણ હોય એમાં બાજુ આપી હોય ABC એમાં માનો કે બે બાજુ સરખી આપી હોય AB અને AC માનો કે સરખી આપી છે બરાબર તો AB બરાબર AC તો AB પરથી મારો ખૂણો લખો તો કોઈ લખાય આ AB આપી બાજુ તો ખૂણો લખો તો કોઈ લખાય તો એની સામેની બાજુનો લખાય C ખ્યાલ આવે અને AC તો એનો ખૂણો કયો લખાય તો એની સામેની બાજુ લખાય B ખ્યાલ આવે અહીંયા બધી ખૂણાની વાત ચાલુ છે અને અહીંયા બાજુ આવી તો બાજુને કન્વર્ટ કરી દો ખૂણામાં આ ત્રિકોણ ABC દેખાય છે ને તો અહીં આપણને આવું આપ્યું છે AB બરાબર BC AB બરાબર BC તો AB નહીં લખું મારે તો AB તો કયો ખૂણો લખાય આ ત્રિકોણમાં દેખાય છે ABC આ ત્રિકોણમાં AB નહીં લખું તો AB તો શું લખાય તો AB તેની સામેની બાજુનો ખૂણો C લખાય આટલો ત્રિકોણ જ જોવાનો છે જો ખાલી એમને બતાવી દો તો કન્ફ્યુઝ ના થાય દેખાઈ ગયો આ ત્રિકોણ ABC તો AB તો કયો લખાય C લખાય કયો લખાય C અને એમાં C આખો નહીં આ C આટલેથી આટલું છે આટલેથી આટલું C લખાય એનું નામ શું થાય BCD
એ એ બી તો સી લખાય, એનું નામ શું થાય? બી સી એ, એટલે સી લખ્યું. અને બીસી, તો આ બીસી, બીસી તો કયો લખાય? જેની સામેની બાજુનો ખૂણો એ, એમાં આટલો સુધી પેલી બાજુનો વિસ્તાર હોય, એટલે એ નું નામ શું થાય? બી એ સી. બી એ સી, આ બંને ખૂણા સરખા. એમાં આ બેમાંથી કયો ખૂણો આપેલો છે જોજો, તો આ 30 નો આપેલો છે. બી એ સી કેટલો આપેલો? 30. એટલે આ 30 નો હોય તો આ 30 નો થાય. કયો? BCA. BCA એટલે આ પણ 30 નો થાય. સમજી ગયા? આ 30 નો હોય તો આ કયો થાય? 30 નો. આ ત્રિકોણની અંદર આ બે બાજુ સરખી હતી તો એના સામસામેના ખૂણા કેવા આવે? સરખા. આ બે બાજુ સરખી હોય તો આ ખૂણો કેવો આવે? સરખા. 50 નો હોય તો આ 50 નો જ કહેવાય. સેમ ટુ સેમ અહીંયા આ ખૂણો 30 નો હતો તો આ 30 નો થાય. તો અહીંયા કયો જાણીએ છીએ? તો લખી દઈએ, પણ આપણે એક આપેલું છે કયું? BAC 30 નો આપેલું છે. આ ખૂણો આપેલું છે BAC બરાબર 30 હોવાથી BCA બરાબર 30 થાય. ઓકે, આ ખૂણો કેટલા નો આવ્યો? 30 નો. ચલો આ આકૃતિ દોરવાની જરૂર નથી, આ ત્રિકોણની જરૂર નથી. હવે અહીંયા આવી ગયો. હવે આખો 80 નો પકડજો, આખો ખૂણો 80 નો, એમાં આટલો ખૂણો જાણતા થઈ ગયા, કેટલો? 30 નો. તો આગળ કેટલો જે શોધવાનું? 80 માંથી 30 બાદ કરો એટલો. ખ્યાલ આવી ગયો? તો છેલ્લા પોઈન્ટ અહીંયા હું લખી દઉં. આપણે શોધવાનું કયો છે? ECD. હવે આટલું વત્તા આટલું બરાબર આખું, હવે બે ખૂણા બની ગયા, એમાં આટલું વત્તા આટલું બરાબર આખું થાય એવું મને લખાવો. શું લખવાનું? આટલું એટલે BCA માં ખૂણો BCA વત્તા આટલું, આટલું મતલબ ECD માં ખૂણો ECD બરાબર આખો, આખો એટલે BCD. BCD એમાં BCA એ ખૂણો આપણે જાણીએ છીએ 30. આ 30 વત્તા આ પર શોધવાનું જઈ રહ્યું ECD અને બરાબર આખો આપેલું છે કેટલું? 80. આખો આપે 80 તો 30 કેટલી વાર લઈ જાઓ? તો માપ ખૂણો ECD બરાબર 80 અને પ્લસ 30 की बात है तो माइनस 30. 80 માંથી 30 બાદ કરો તો આપણને મળી જાય 50. જે આપણે શોધવાનું ECD, તો ECD મળી ગયું 50. આ 80 આ 30 તો આગળ. ઓકે, જોઈ લો. આટલા સુધી રાખીએ આજે, બાકીનું બધું કરાય. ઓકે, એક વખત નજર ફેરવી દો. સારો દાખલો છે. એક જ વૃત્તખંડમાં આવેલા ખૂણા સરખા થાય, આ સિદ્ધાંત જે છે એ સિદ્ધાંતથી લગભગ મોસ્ટ ઓફલી દાખલા પરીક્ષામાં પૂછાય. જોઈ લો એક વખત.